નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાત પોલીસ ભરતીમાં 11,000 જગ્યાઓ સામે 10 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા। કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખમાંથી વધારીને 5 લાખ રૂપિયા કરાઈ। નિર્મલા સીતારમણે મેડિસિનને લઈને કર્યું મોટું એલાન, કેન્સર જેવી ગંભીર બીમારીઓની 36 દવાઓ પર નહીં લાગે કોઈ પણ ટેક્સ। નીતિશ પર મહેરબાન મોદી સરકાર, ફરી એકવાર બિહાર માટે ખોલ્યો ખજાનો। અંબાલાલ પટેલની ભર શિયાળે વરસાદની આગાહી, ગુજરાત માટે આગામી 3 દિવસ ખૂબ જ ભારે। 2025-26ના બજેટમાં ટેક્સ પેયરને મોદી સરકારે આપી મોટી ગિફ્ટ, 12 લાખ સુધીની ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં લાગે। ભારત બનશે ન્યુક્લિયર પાવરવાળો દેશ, મોદી સરકારે ખોલ્યો 20,000 કરોડનો ખજાનો। હિન્દુ રાષ્ટ્ર બંધારણ હેઠળ ફક્ત સનાતન ધર્મમાં માનનારાઓને જ ચૂંટણી લડવાનો અધિકાર હશે। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં પડ્યું મોટું ગાબડું, વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું। 100 મીટર કરતાં ઊંચી બિલ્ડિંગમાં દર 5 માળ પછી 1 માળ ખાલી રાખવો પડશે। ખેડૂતો પર મહેરબાન થઈ મોદી સરકાર, બજેટમાં 6 નવી યોજનાની જાહેરાત કરી। બજેટના દિવસે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 84,000ને પાર। ભારતના રમકડા ચીનને ટક્કર આપશે, મોદી સરકારે ભારતને રમકડા ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની મોટી જાહેરાત કરી। મકાનના માલિકોને મોટી રાહત, 6 લાખ સુધીના ભાડાની આવક ઉપર TDS નહીં લાગે। ફેબ્રુઆરીના પહેલા દિવસે જ LPG સિલિન્ડરના ભાવમાં થયો 7 રૂપિયાનો ઘટાડો। ફેરિયાઓને સ્વનિધિ લોન યોજનામાં અપાતી 10,000ની લોન હવે 3 ગણી કરવામાં આવી, એટલે કે 30,000 રૂપિયા આપવામાં આવશે। આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે આર્થિક બજેટ। રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસે દલિતો માટે જે કરવું જોઈતું હતું તે કર્યું નથી। 2025ના ફુગાવામાં રાહતની આશા, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાની શક્યતા। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન સહિત બ્રિક્સ દેશો પર 100% ટેરિફ લગાવવાની આપી સીધી ધમકી। ગાંધી પરિવારનો વિશિષ્ટ નિર્ણય, પ્રિયંકા ગાંધી કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી રેલીમાં ભાગ લેશે। દિલ્હી ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો, એક જ દિવસમાં 7 ધારાસભ્યોએ છોડી પાર્ટી। UCCમાં મિલકતની વહેંચણીના નિયમો બદલાયા, અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો પણ મિલકતના હકદાર। આજથી UPI દ્વારા શોપિંગથી લઈને કેબ ડ્રાઈવરોને ચૂકવણી નહીં કરી શકો, NPCIના નવા નિયમો લાગુ। કેનેડાની કોલેજોમાં ફેરફારથી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, સ્ટડી વિઝામાં કર્યો 40%નો ઘટાડો। ખેડૂતો માટે ચેતવણી, હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી। સિનિયર સિટીઝન માટે આરોગ્ય વીમા પોલિસીના પ્રીમિયમમાં 10%થી વધુ નહીં લઈ શકે। મંદિરોમાં VIP દર્શન પ્રણાલી વિરુદ્ધ અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર। દુષ્કાળની શક્યતા ધરાવતા ગુજરાત સહિતના 12 રાજ્યોના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે 1200 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી। ગ્રામીણ વિસ્તાર માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે ગ્રામ પંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો। ધનંજય મુંડેએ કહ્યું, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી CM અજિત પવાર કહે તો રાજીનામું આપવા તૈયાર છું। 2025-26ના બજેટ સત્રમાં સરકારની મોટી તૈયારી, પેટ્રોલ, ડીઝલ, ઇન્કમટેક્સ અને વકફ સહિતના 16 મહત્વપૂર્ણ બિલો પાસ કરશે। ગુજરાતમાં બાંધકામ શ્રમિકોને માસિક 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે, બજેટમાં સત્તાવાર જાહેરાત થશે। ગુજરાત ST નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતી, ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 9,337 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ કોલ ફેબ્રુઆરીમાં મોકલવામાં આવશે। જમીનની નોંધણીના નિયમો બદલાયા, હવે ખરીદેલી જમીનની રજિસ્ટ્રી રદ થશે। ભારતનો દેવાનો બોજ વધી ગયો, 15 રાજ્યો 30% દેવાથી GDP ગુણોત્તરને પાર કરી ગઈ। કેજરીવાલ મોદીથી ડરે છે, રાહુલ ગાંધીના નિવેદન પર કેજરીવાલ થયા ગુસ્સે।
ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર. 7 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી. નિર્મલા સીતારમણે ચૂંટણી પંચ પાસે કેજરીવાલને ચૂંટણી પ્રચારથી દૂર રાખવાની કરી માંગ. રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. 15 ફેબ્રુઆરીથી લાગુ થશે રેશન કાર્ડના નવા નિયમો. વાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત સરકાર દીકરીઓને આપશે 1,10,000 રૂપિયાની સહાય. અરવિંદ કેજરીવાલ બોલ્યા, મને હનુમાનજીના આશીર્વાદ છે, ફક્ત હું જ મફત વીજળી આપી શકું છું. ગુજરાત સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 25% સુધીની સહાય આપશે. મોદી સરકારની ખેડૂતોને ભેટ. શેરડીમાંથી બનેલા ઇથોલિનના ભાવમાં વધારો. પેટ્રોલમાં 18% સુધી ઇથોલિન હશે. મેડિકલ પ્રવેશમાં મૂળ નિવાસીઓ માટે અનામત નહીં મળે. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. ખેડૂતો માટે આનંદના સમાચાર. સરકાર ટેકાના ભાવે ખરીદશે તુવેર. 3 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ. સુપ્રીમ કોર્ટે ઘરેલું કામદારોના અધિકારોની સુરક્ષા માટે કાયદો બનાવવા કેન્દ્રને આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. પતિ સાથે રહેતી પત્નીના અન્યો સાથે સંબંધો હોય તો પણ જન્મેલું બાળક પતિનું જ ગણાશે. સુરતના 50 વર્ષના ઇતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી વધુ મંદી. મહાકુંભમાં ભાગદોડ પર રાહુલ ગાંધીએ યોગી સરકાર પર કર્યો પ્રહાર. શ્રદ્ધાળુઓ કરતા વીઆઈપીમાં વધારે ધ્યાન આપવાનું પરિણામ. હવે હિન્દુઓ પણ મક્કા મદીનામાં મિલકત ખરીદી શકશે. સાઉદી અરેબિયામાં રોકાણ કરવાની શ્રેષ્ઠ તક. દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પ્રતિબંધ. ગુજરાતમાં સરકારી શાળાઓમાં છેલ્લા 2 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો. 70% કાયમી દિવ્યાંગ મહિલાઓને આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂક કરવાનો આદેશ રદ. 30 જાન્યુઆરીએ થશે ખેડૂત સત્યાગ્રહ. જમીન માપણી રદ કરવા યોજાશે સંમેલન. રામદાસ અઠાવલાએ કર્યો કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ બેઠક નહીં મળે. સુરતમાં 2 વ્હીલર ચલાવવા ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, નહીં તો 15 ફેબ્રુઆરીથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાખંડમાં યુસીસી લાગુ. તમામ ધર્મો માટે સમાન કાયદો. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સામે સપાએ મોરચો ખોલ્યો. આપ માટે અખિલેશ યાદવ અને સપા સાંસદો પ્રચાર કરશે. ગાઝામાં યુદ્ધ વિરામની સમજૂતી પછી હજારો લોકો ઘરે પરત ફર્યા. હવે આધાર કાર્ડની જેમ ડ્રાઇવિંગ લાયસન્સમાં પણ સરનામું અપડેટ કરવું ફરજિયાત. બજેટ બાદ સોનાના ભાવ 85,000 થી 90,000 રૂપિયા સુધી પહોંચશે. અભિષેક બેનર્જી ભાજપ માટે વિભીષણ બનશે.